જય માતાજી। ચાલો ફ્રેન્ડ્સ, જો આજે હું સંભાર બનાવું છું। જો મેં એને કાંદા વઘાર્યા છે, પહેલાં બધા ખડા મસાલા નાખીને, પછી જો હવે ટામેટા અને કાંદા થોડાક સાતરવા દેવાના। હળદર, ધાણા જીરું, ચટણી અને સ્વાદ મુજબ મીઠું, જે પ્રમાણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું। હવે થોડુંક સાતરવા દેવાનું। ઇડલી સંભાર બનાવ્યા છે અને ઇડલીનો સંભાર બનાવું છું। પછી આ છે ને બાફેલી દાળ છે, મીઠી છે, સંભાર વઘાર્યો। એમાં મેં આંબલીનું પાણી પહેલેથી નાખેલું છે। જેમ જોઈએ એમ બનાવવાનું। સંભાર જો આ સંભારનો મસાલો છે, પાણીમાં પલાળીને રાખી દેવાનો પહેલા અને પછી નાખો સંભાર। ઈડલી એ બનાવી છે, જેવી રીતે ઈડલી મૂકવાની મેં થાળીમાં મૂકી છે। ઈડલીનું કુકર મારી પાસે નથી, આવી રીતે ઈડલી મૂકવાની। જો આ એક ડીશ તૈયાર છે, એમાં ચાકા પડવાના આવી રીતે। અને જો હું છે ને ઈડલીમાં આવી રીતે વઘાર નાખું, કેમ કે વઘાર નાખીએ ને તો જ અમને લોકોને ભાવે ને મસ્ત બન લાગે। જો ઈડલી મસ્ત બનાવી છે, સંભાર છે, ડીશ તૈયાર છે। જો મસ્ત